આપનું સ્વાગત છે। બનાસકાંઠાના દાંતા તાલુકાના અનેક ગામો હજુ પણ રોડ, રસ્તા, પાણી અને વીજળીથી વંચિત। બનાસકાંઠાના અંતરિયાળ વિસ્તારોની સમસ્યા એ છે કે આજે પણ લોકો વીજળીથી વંચિત છે। દાંતા તાલુકામાં મોટે ભાગે અંતરિયાળ ગામડાઓમાં લોકોના મકાનમાં વીજળીની સુવિધા પહોંચી નથી। જો કે ગુજરાત વિદ્યુત બોર્ડ દ્વારા લાઇટના થાંભલા તો દરેક ગામોમાં નખાયા છે, પરંતુ તેમને લાઇટ કનેક્શન આપતા નથી અને જેને લઈને અંતરિયાળ વિસ્તારના લોકો મુશ્કેલી ભોગવી રહ્યા છે। વીજળી ન હોય એટલે રાત્રિના સમયે જંગલી જાનવરો હોય તેવા ભયના ઓથા હેઠળ આ ગ્રામજનો જીવી રહ્યા છે। એટલે આ અંતરિયાળ વિસ્તારના લોકોની માંગ છે કે સર્વે તો કર્યો છે, પરંતુ તેમને વીજળી આપવામાં આવે। મજૂરી કરીને રાત્રે આવે ત્યારે ખાસ કરીને વીજળીની જરૂર પડતી હોય છે, ત્યારે વીજળી ના હોવાને કારણે આ ગામમાં પાણીની પણ સુવિધા નથી અને રોડ રસ્તાની પણ સુવિધા નથી। ત્યારે ગ્રામજનોની માંગણી છે કે અમને સરકાર વીજળી આપે તો અમે અમારા બાળકોને અભ્યાસ કરાવી શકીએ અને રાત્રિના સમયે જંગલી પ્રાણીઓનો પણ ડર ન લાગે। દાંતા તાલુકાના અનેક વિસ્તારોમાં વીજળીની સમસ્યાઓ તો છે જ, પરંતુ સરકાર અને તંત્ર ગ્રામજનો અથવા લોકોની ફરિયાદના આધારે તેમને પ્રાથમિક સુવિધાઓ મળે એવા પ્રયત્નો પણ કરાય છે। ક્યાંક ને ક્યાંક ટેકનિકલ બાબતો હોય છે અથવા તો જંગલ વિસ્તાર હોવાથી જરૂર રહે છે, પરંતુ વહીવટીતંત્ર લોકોને સુવિધાઓ આપવા માટે તમામ પ્રયત્ન કરી રહ્યું છે।